શું તકલીફ હતી પ્રકાશભાઈ તમને? આ ગરદન જકડાતી હતી અને કમર. ગરદન અહીંયા ખંભા સુધી, અહીંયાથી માંડી ઉપરથી માંડીને છેક ખંભા સુધી આ જકડાતું હતું આખું, અને દુખાવો હતો. અને કમરમાં એક આખો પગ નીચેથી ઉપર સુધી ફાટતો હતો. કમરથી એક સાઈડ આખો પગ દુખતો? હા. કેટલા સમયથી તકલીફ હતી તો કમર વાળો તો લગભગ સમજો ને 7-8 વર્ષ થઈ ગયા, અને ગરદન વાળો લગભગ 4-5 વર્ષ. અચ્છા, તકલીફ શેમાં થતી? વધારે બેસવામાં, ચાલવામાં? બધામાં જ. ચાલવા બેસવામાં. સવારમાં ઉઠ્યા પછી તો એમ જ થતું કે ભાઈ આનું કંઈક ઈલાજ જ કરવો પડશે, હવે પેલા ઓપરેશન કરવું પડે એમ. અચ્છા, પછી આ બતાવ્યું હતું કોઈને? ઘણા બધા ડૉક્ટરોને બતાવ્યું, પણ ડૉક્ટરે એક્સરસાઇઝ ને ઓપરેશન, બે જ ઓપ્શન આપ્યા હતા. ઓપરેશન એક્સરસાઇઝથી ન થાય તો પછી ઓપરેશન જ કરવું પડશે. હા, એક્સરસાઇઝ કરી જોઈએ બહુ, પણ કોઈ રિઝલ્ટ નહોતું આવતું. અચ્છા, પછી અહીંયા આપણે આવ્યા, અત્યારે કેવું છે? અત્યારે ખૂબ સરસ. હા, 2 સિટિંગ થઈ. 2 સિટિંગમાં રાહત થઈ ગઈ છે. ખૂબ સરસ, એમ મજા આવી ગઈ. અચ્છા, તમને જોઈએ ને તો એમાં શું તકલીફ હતી? 2 જગ્યાએ ગાદી ખસી ગઈ હતી, L4 L5 L5 S1. ગાદી ખસી ગઈ હતી એટલે કમરમાંથી નસ દબાતી હતી, એના હિસાબે આખો પગ એક સાઈડ દુખતો હતો. હા, જે આપણે સેટિંગ કરીએ એમાં જે મેઇન શું કરીએ, જે મણકા દબાણા છે એના હિસાબે જે ગાદી દબાણી છે, અને ગાદી બહાર આવી અને નસને દબાવે. આપણે શું કર્યું, જે મણકા દબાણા હતા એને આપણે ખોલ્યા, ગાદીને અંદર આવવા માટે જગ્યા, નસ છૂટી પડી ગઈ. નસ જેમ જેમ છૂટી પડતી જાય દુખાવો ઓછો થતો. હા, મને સોજો બી કમરમાં સમજો ને કે એક સાઈડ આમ બોલ જેવું લાગતું હતું, એ લગભગ સમજો ને કે 90% જેવું ખતમ થઈ ગયું, 10% જેવું જ છે હવે. અચ્છા, જે ચાલવા ઉભું રહેવામાં અત્યારે એમાં કોઈ તકલીફ થાય? ના, બિલકુલ નહીં. અચ્છા, બેસવામાં? ના, કંઈ વાંધો નહીં અત્યારે. એમાં કંઈ વાંધો? ગરદનમાં કેવું છે અત્યારે? ગરદનમાં બી લગભગ 60%-65% જેવી રાહત એમ. હવે ખાલી આ વચ્ચે જો મેન મણકો છે ને એની આજુબાજુ આ જે પકડાય આ એટલું જ, અને ઉપરનું છે પકડાય છે જ. બાકી એ તો લગભગ સમજો ને કે આમ જોવા જાવ તો જે પકડાયેલું હતું ને એ તો મારો 80% છૂટી ગયો એમ. રિલેક્સ થઈ ગયું ને એવું લાગે, ઓલા કેમ બ્લોક મારી દીધા હોય ને કોઈ, એવી સિસ્ટમ હતી. આમ જ રહેતો હતો, આમ એટલે જીવ જ અહીંયા રહેતો એમ. એક જ જગ્યાએ કેમ જોઈન્ટ થઈ ગયું બધું. હા. શું લાગે તમને, કોઈ બીજા પેશન્ટને આ રીતે તકલીફ હોય તો આ સારવાર કર્યા જેવી છે? આની જેવું ઉત્તમ કાંઈ નથી સાહેબ. મારી બેબી બી કરે છે કેનેડામાં, એમને બી સેમ ગરદન તકલીફ થઈ ગઈ હતી, એને બેનથી જ રાહત થઈ, અને એણે જ મને કીધું કે ત્યાં કોઈ એમ કે તમારે આ કાયરોપ્રેક્ટિસ હોય ને તો એનો કોન્ટેક્ટ કરવો પપ્પા, એમ કે એનાથી જ રાહત થાય તમને. છે આપણા જે ઇન્ડિયામાં બહુ ઓછું છે, આપણે જે લોકોને ખ્યાલ નથી, અને બીવે છે બહુ લોકો, ખ્યાલ નથી, નવું છે, થોડોક ડર પણ છે. બહાર વિદેશમાં બહુ છે, કેનેડામાં, યુકેમાં, ત્યાં બધે બહુ છે. ત્યાં એવી સિસ્ટમ છે, આપણે ત્યાં જે તે સમય આવશે કે કંઈક તકલીફ થઈ હોય તો ડાયરેક્ટ ડોક્ટર પાસે જવાની જરૂર નહીં. નોર્મલ દુખાવો છે, કંઈક અકળાન આવી ગઈ, ટચક્યું, આપણે કહીએ દેશી ટચક્યું થઈ ગયું છે, એ કંઈ ધીમી નોર્મલ તકલીફ હોય તો આપણે શું, સીધું ઇન્જેક્શન, સીધી દવા, સીધું ડોક્ટર. બસ અહીંયા તો ઈ જ છે, તમને ડાયરેક્ટ રીતે જવાની જરૂર, પણ આપણે આ રીતે થઈ શકે છે. હજી એ કન્ટ્રીમાં બધે હજી એવું છે કે ત્યાં કાયરોપ્રેક્ટર કહેવાય, કાયરોપ્રેક્ટરને સીધા કંઈક તકલીફ હોય તો પહેલા કાયરોપ્રેક્ટરને બતાવે. સારું, તો હવે સારવાર ચાલુ કરીએ. ઓકે સર. બહાર ગયો બધા પાછળ. પેલું રાખજો.
કરી જાઓ બીજી. સીધા સુઈ શું કહો? છોડો